હરજી ભાટીનો સંપૂર્ણ ઇતિહાસ। પ્રસ્તાવના અને ભક્તિ રામા તમારે દેવળે અને ધમકે લોબાનના ધૂપ પણ નરને નારી તમને નમણું કરે બાપા નમે છે મોટા મોટા ભૂપ। એવા રણુજાના રામ એ રામદેવ પીર અને રામદેવ પીરના પરમ ભક્ત એવા હરજી ભાટીના ઇતિહાસની આપણે વાત કરવી છે। ગુજરાતમાં જે આખ્યાન રમાય છે એમાં હરજી ભાટીનું ટૂંકું વર્ણન હોય છે, પણ આજે આપણે તેમના જન્મભૂમિના પુસ્તકોમાં લખાયેલો સંપૂર્ણ ઇતિહાસ જાણીશું। જન્મ અને પરિવાર જોધપુરથી રામદેવરા તરફ જતો જે રસ્તો છે ત્યાં પંડિતની રાણી નામનું ગામ છે। આ ગામ એટલે હરજી ભાટીનું ગામ। તેમના પિતાનું નામ ઉગમસિંહ બાપુ ભાટી હતું। તેઓ ખૂબ જ ગરીબ હતા, પોતાનું ઘર પણ નહોતું અને ઝૂંપડીમાં રહેતા હતા। ઉગમસિંહ બાપુ અને તેમના પત્ની રામદેવજી મહારાજના પરમ ઉપાસક હતા। તેઓ 6-7 બકરા ચરાવીને પોતાનું ગુજરાન ચલાવતા। વિક્રમ સંવત 1757માં ઉગમસિંહ બાપુને ઘરે હરજી ભાટીનો જન્મ થયો। માતા પિતાનો વિયોગ હરજી ભાટી જ્યારે 13થી 14 વર્ષના થયા ત્યારે તેમની માતાનું અવસાન થયું। મા વગર હરજી અને તેમના પિતા એકલા પડ્યા। હજી માના મૃત્યુને 1 વર્ષ થયું હતું ત્યાં જ જ્યારે હરજી 15 વર્ષના થયા ત્યારે તેમના પિતા ઉગમસિંહ બાપુ પણ દેવલોક પામ્યા। હરજી હવે સાવ એકલા થઈ ગયા હતા, પણ તેમણે ભક્તિ છોડી નહીં। તેઓ દર બીજે રામદેવરા જઈને સમાધિના દર્શન કરતા અને બકરા ચરાવતી વખતે પણ ભજન ગાતા। સાધુ સાથે મુલાકાત અને પહેલો પરચો જ્યારે હરજી 20થી 22 વર્ષના યુવાન થયા ત્યારે એક દિવસ ધોમધકતા તડકામાં વગડામાં બકરા ચરાવતા હતા। ત્યારે એક સાધુ જે સાક્ષાત રામદેવજી હતા ત્યાં આવ્યા। સાધુએ હરજી પાસે બકરાનું દૂધ માંગ્યું। હરજીએ વિનંતી કરી કે બાપુ, આ બકરા પાકડ્યા છે, જે દૂધ ન આપતા હોય મારી પાસે દૂધ ક્યાંથી હોય? પણ સાધુએ હઠ પકડી। હરજીએ સાધુનું માન રાખવા જ્યારે બકરી દોહવાની કોશિશ કરી ત્યારે ચમત્કાર થયો અને પાકડ્યા બકરીએ દૂધનો લોટો ભરી આપ્યો। બીજો પરચો અને બ્રહ્મજ્ઞાન। ત્યારબાદ સાધુએ સૂકા તળાવમાંથી પાણી લાવવા કહ્યું। હરજીને નવાઈ લાગી કે આ સૂકા રણમાં પાણી ક્યાંથી? પણ સાધુના કહેવાથી જ્યારે તેઓ તળાવે ગયા ત્યારે ત્યાં પાણી ભરેલું જોવા મળ્યું। સાધુના લોટામાં વધેલું દૂધનું એક ટીપું જ્યારે હરજીએ પીધું ત્યારે તેમને બ્રહ્મજ્ઞાન થયું। તેમને સમજાયું કે આ સાધુ બીજું કોઈ નહીં પણ મારો રામદેવ પીર છે। રામદેવજીએ હરજીને દર્શન આપ્યા અને કહ્યું, હવે બકરા ચરાવવાનું છોડી દે અને ધર્મનો પ્રચાર કર। તેમણે હરજીને એક અક્ષય જોડી, કાપડનો લીલો ઘોડો અને ચરણ પાદુકા આપ્યા। જોધપુર જેલનો ચમત્કાર। હરજી ભાટી ગામડે ગામડે રામદેવજીની કથા કરવા લાગ્યા। એકવાર તેઓ જોધપુરના રાજના બાગમાં રોકાયા હતા। ભક્તોની ભીડ વધતા રાજના દિવાન હજારીમલે હરજીને જેલમાં પૂરી દીધા। હજારીમલે હરજીની કસોટી કરવા કાપડના ઘોડા સામે ચણા અને પાણીનું તગારું મૂક્યું અને કહ્યું, જો તારો ઘોડો આ ખાય તો હું સાચું માનું। રામદેવજી મહારાજે તે જ રાત્રે રાજા વિજયસિંહ અને હજારીમલને સપનામાં પરચો આપ્યો। સવારે જ્યારે જોયું તો કાપડનો ઘોડો સાક્ષાત ચણા ખાઈ રહ્યો હતો અને પાણી પી રહ્યો હતો। આ જોઈને રાજા અને દીવાન હરજી ભાટીના ચરણે પડ્યા। અંતિમ સમયે હરજી ભાટીએ આખું જીવન રામદેવજીની ભક્તિમાં વિતાવ્યું। તેમણે હજારો ભજનોની રચના કરી જે આજે પણ ગવાય છે। 80 વર્ષની ઉંમરે વિક્રમ સંવત 1837માં હરજી ભાટીએ પોતાનો દેહ ત્યાગ કર્યો અને પરલોક સિધાવ્યા। જય રામદેવ પીર।